તમે ક્યારે ઊંચા પર્વતોની સફર સર કરી છે, જ્યાં હવાની હૂંફ સાથે આંખ સમક્ષ લહેરાતા દેખાય છે રંગબેરંગી નાનકડા ધ્વજ? શું તમને ખબર છે પહાડી મંદિરો પર કે લોકોની મોટરસાયકલ કે કારમાં રંગબેરંગી નાનકડા ઝંડા કેમ લગાવતા હોય છે? આખરે આ રંગબેરંગી ઝંડા શું છે? કેમ લોકો આ ધ્વજ લગાડતા હોય છે? આ ધ્વજ લગાડવાના શું થાય છે ફાયદા? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ઘણા મંદિરો પર પણ તમે આ ઝંડા લહેરાતા દેખાશે. આખરે તેનો મતલબ શું છે? ચાલો જાણીએ આજના જાણવા જેવામાં. નમસ્કાર, હું છું દીપિકા. પવનમાં વહેતી પ્રાર્થના, આ છે શાશ્વત આસ્થા, નથી કોઈ વાર્તા. કહેવાય છે કે આસ્થા અપાર હોય અને શ્રદ્ધા શાશ્વત, ત્યારે ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થાય છે, જેનું વધુ એક પ્રમાણ આ તિબેટિયન ધ્વજ થકી ફલિત થાય છે. શું તમને ખબર છે કે આ ધ્વજ ફક્ત શણગાર કે તોરણ માટે નથી, તે છે પવનમાં ઉડતી પ્રાર્થનાઓ, પવિત્ર શક્તિઓ અને ધરતી પરના 5 તત્વોની શાંતિમય વ્યાખ્યા. આ રંગબેરંગી ધ્વજ તિબેટિયન પ્રાર્થના અને શ્રદ્ધાનું પ્રતીક છે, જેને બૌદ્ધ સંસ્કૃતિમાં ડાર ચો કહે છે. ડાર એટલે શાંતિ, સમૃદ્ધિ અને ઉર્જા. ચો એટલે બધા જીવ માત્ર. અને આ ધ્વજ છે દરેક જીવ માટે શુભેચ્છાનું પવનમાં વહેતો સંદેશ. જાણવું એ પણ જરૂરી છે કે આ ધ્વજમાં જે 5 રંગો રહેલા છે તે એક તત્વ અને દિશાનું પ્રતીક છે. જેમ કે વાદળી રંગ આકાશ અને પૂર્વ દિશાનું સૂચન કરે છે. સફેદ રંગ વાયુ અને પશ્ચિમ દિશાનું સૂચન કરે છે. લાલ રંગ અગ્નિ અને દક્ષિણ દિશાનું સૂચન કરે છે. લીલો રંગ પાણી અને ઉત્તર દિશાનું સૂચન કરે છે. પીળો રંગ પૃથ્વી, ધ્રુવ અને કેન્દ્રનું સિગ્નલ આપે છે. આમ આ 5 તત્વ, 5 દિશા એક સંતુલિત બ્રહ્માંડની પ્રાર્થના કરે છે. આ ધ્વજમાં મંત્રો લખાયેલા પણ હોય છે. હવે ધ્વજ પર લખાયેલા મંત્રોનું મહત્વ સમજીએ તો આ ધ્વજ પર લખાયેલા હોય છે પાવન મંત્રો. ખાસ કરીને ઓમ મણિપદ મે હુમ એટલે કે કમળમાં રહેલું દિવ્ય રત્ન. જ્યારે પવનમાં જોરે આ ધ્વજ હવામાં લહેરાય છે, ત્યારે આ મંત્ર પવન સાથે ઉડીને વિશ્વમાં શાંતિ, કરુણા અને ઉર્જા ફેલાવે છે. શબ્દો બોલતા નથી, પણ પ્રભાવો વહેતા રહે છે. આજના ફાસ્ટ યુગમાં જ્યારે માણસ ધૂમ થઈ રહ્યો છે, ત્યારે પર્વતો પરથી લહેરાતા આ રંગો યાદ અપાવે છે કે શાંતિ હજી જીવંત છે, પ્રાર્થનાઓ હજુ પવનમાં વહે છે અને વિશ્વ હજુ ઉર્જાથી ભરેલું છે. જ્યારે તમે ફરી કોઈ બાઇક કે પર્વત શિખર પર આ રંગબેરંગી ધ્વજ જુઓ તો સમજજો, એ શબ્દ રહિત મંત્રો છે જે આપણી, તમારી અને સમસ્ત સંસારમાં શાંતિ લાવવાની આશા ધરાવે છે. અંતમાં એટલું જ કહીશ કે પવનમાં વહેતી પ્રાર્થનાઓને બસ શ્રદ્ધાથી સાંભળો, કેમ કે ત્યાંથી જ શરૂ થાય છે સાચી શાંતિની યાત્રા.